નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું મઘા નક્ષત્ર વિશે કે અમૃત સમાન આ પાણીના શું ફાયદા છે, કયા પ્રકારના બદલી વાક્યો પ્રચલિત છે અને મઘા નક્ષત્રમાં કેટલો વરસાદ થશે અને કેવી વરાપ રહેશે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૂર્યનારાયણનો મઘા નક્ષત્રમાં પ્રવેશ શુક્રવારના રોજ તારીખ 16/8/2024ના દિવસે થશે અને સૂર્યનારાયણ સાંજના 7:55 મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને આ નક્ષત્રની અંદર વાહન મોર છે। આગળ વાત કરીએ મિત્રો, તો બદલી વાક્યો મુજબ જોઈએ તો મઘા નક્ષત્ર વરસાદ થઈ જાય તો ચોમાસું નબળું રહી શકે છે, એટલે કે મઘા નક્ષત્રના પછીના નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના સાવ ઓછી રહેતી હોય છે। એ જ પ્રમાણે તે જ વર્ષે અનાજ, પાણી, દૂધ તેમજ ઘાસચારાની અછત ઊભી થતી હોય છે, કેમ કે આવી વાત બદલી વાક્યની અંદર કહેવામાં આવી છે। મિત્રો, વિક્રમ સંવત 2080ના વર્ષમાં જોવા મળતા મઘા નક્ષત્ર દરમિયાન યોગોનું વિશ્લેષણ કરીએ તો આ વર્ષે મઘા નક્ષત્રમાં વરસાદનું યોગ મધ્યમ જોવા મળી રહ્યું છે। ટૂંકમાં આ નક્ષત્ર દરમિયાન મધ્યમ વરસાદ ગણી શકાય। કોઈક વિસ્તારમાં સારા વરસાદની સંભાવના રહે છે અને કોઈક વિસ્તારમાં મઘા નક્ષત્રમાં વરસાદની સંભાવના ઓછી જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મઘા નક્ષત્રમાં વરસતા વરસાદના પાણીના ફાયદા શું છે। તો મિત્રો, મઘા નક્ષત્રનું પાણી આખા વર્ષ દરમિયાન બગડતું નથી। મઘા નક્ષત્રનું પાણી ગંગાજળ સમાન ગણવામાં આવે છે। આંખોના કોઈ પણ રોગ માટે આ પાણીનો ઉપયોગ કરી શકો છો। બધા મઘા નક્ષત્રની અંદર જ્યાં પાણીના ટીપા હોય છે, 2 ટીપા તમારે આંખની અંદર નાખો તો તમારે આંખની અંદરના રોગો દૂર થાય છે। મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈ પણ દર્દ માટે આ પાણી ઉત્તમ ગણી શકાય છે। જો આપ કોઈ પણ આયુર્વેદિક દવા લેતા હો તો આ પાણી સાથે દવા લેવાથી ઘણો ફાયદો વધી જાય છે। તમારા ઘરમાં થતી રસોઈમાં પણ આ પાણી વાપરવામાં આવે તો રસોઈ ઉત્તમ ગણાય છે। આધ્યાત્મિક બાબતે પણ આ પાણીને ઉત્તમ ગણવામાં આવે છે। મહાદેવ પર મઘાના પાણીનો અભિષેક ઉત્તમ ગણાય છે। આપના ઘરમાં થતા નવા કોઈ પણ કાર્યના સ્થાપનામાં દેવી દેવતાઓ પર પાણીનો અભિષેક કરવામાં આવે તો પણ ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે। મઘાનું પાણી આખું વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી ગંગાજળની માફક તેનો ઉપયોગ કરી શકાય છે। શ્રી સૂક્તમની 16 સૂચા દ્વારા આ પાણીનો અભિષેક શ્રી યંત્ર પર કરવામાં આવે તો ધનલક્ષ્મી આકર્ષાય છે। આશ્લેષા નક્ષત્રનું પાણી ખેડૂતોના પાક માટે પણ ખૂબ જ નુકસાનકારક હોય છે, પરંતુ મઘા નક્ષત્રનું પાણી છે સોના સમાન અમૃત ગણવામાં આવે છે અને મઘા નક્ષત્રનું પાણી જો નાના બાળકને પીવડાવવામાં આવે તો એમના પેટમાં રહેલા કીડા પણ મરી જાય છે। તો મિત્રો, આ હતું મઘા નક્ષત્રનું વિશેષ મહત્ત્વ કે અમૃત સમાન પાણીના આટલા બધા ફાયદા થાય છે। તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।